પેપર લીકના ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું છે। જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના BMSના ત્રીજા વર્ષનું પેપર ફૂટ્યું છે। હાલ આ મામલે વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવી રહ્યો છે। જામનગરમાં ABVPએ દેખાવો યોજાયો અને કુલપતિ રાજીનામાની માંગ કરી। બીજી તરફ NSUIએ પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો અને ફોજદારી રાહે તપાસ કરવાની માંગ કરી છે। આ મામલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરે જણાવ્યું કે તપાસ કમિટીની રચના કરી દેવાઈ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BMSના 3rd યરનું એક પેપર લીક થવાની આશંકા બાદ સમગ્ર મામલો ગરમાયો છે। વિદ્યાર્થી સંગઠનનો ઉગ્ર દેખાવ યોજી વિરોધ કરી રહ્યા છે। પેપર લીકને કારણે પણ પાણી ફરી વળે છે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ABVPના કાર્યકરો યુનિવર્સિટી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કુલપતિના રાજીનામાની માંગ કરી હતી। ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત એ પછી સરકારી ભરતીઓ હોય, યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપરો હોય, આ તમામ પેપરો લીક થયા છે। એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે, પેપર લીક કરનારા લોકો છે, એના ઉપર કોઈ અંકુશ નથી, એના ઉપર કોઈ દબાવ નથી। એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે। તેનો NSUI વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાઈ લૂંટે। દેશભરમાં પેપર લીકનો સિલસિલો જાણ અટકવાનું નામ નથી લઈ રહ્યો। તાજેતરમાં જ દેશભરમાં નીટ પેપર લીક મુદ્દે દેશવ્યાપી આંદોલન થયા, જેના પગલે સરકારે જવાબદેહી સ્વીકારતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવાઈ આવ્યું છે। આ તમામ ઘટનાક્રમને હજુ 24 કલાક પણ માંડ થયા હશે ત્યાં ગુજરાતમાં વધુ એક પેપર ફૂટવાની ઘટના સામે આવી છે। ગુજરાતમાં જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BMSના ત્રીજા વર્ષનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। 20 જુલાઈ યોજાયેલી BMSના ત્રીજા વર્ષે MS શલ્ય તંત્ર એક વિષયની પરીક્ષા પહેલા જ વોટ્સએપે તેના કેટલાક પ્રશ્નો ફરતા થઈ ગયા હતા, જેમાં પરીક્ષા દરમિયાન વાયરલ 12 સવાલો પૈકી 11 સવાલો પૂછાયા હોવાનું હકીકત સામે આવી છે। ત્યારે આ મામલે વિદ્યાર્થીઓ પેપર લીક થયું હોવાની અને તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।